ગુજરાતના ખેડૂતોની એક મોટી મોકાણની કારણ કે એક બાજુ વરસાદે વિરામ લીધો છે। સરકારે કહ્યું છે કે જ્યાં પાણી ઓછું વરસ્યું છે, જ્યાં વરસાદ ઓછો વરસ્યો છે ત્યાં કેનાલના પાણી આપીશું, પણ જ્યાં પાણીની ઘટ છે ત્યાં પાણીની વ્યવસ્થા કરવી કેવી રીતે એ મોટો સવાલ છે। અને એના કરતાં પણ મોટો સવાલ એ છે કે અત્યારે આપણી ખેતી યુરિયા બેઝ થઈ ગઈ છે અને યુરિયા ખાતર નથી મળી રહ્યું। ખાતર માટે રોજ મોકાણ થાય, ખાતર માટે રોજ જાણે જંગે ચડવું પડે છે। પછી એ વલસાડ હોય કે ગુજરાતનો કોઈ પણ જિલ્લો તાલુકો હોય, સરકાર કહે છે ખાતરની કોઈ ઘટ નથી અને જે પણ આવા કાળાબજારીઓ છે એમની ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે। પછી સવાલ એ છે કે ખાતરની ઘટ કેમ છે? જો આવા કાળાબજારીઓ ઉપર તવાઈ બોલાવવામાં આવે છે અને સરકાર કહે છે કે ક્યાંય ખાતરની ઘટ નથી, તો પછી આ લાઈનો લાગે છે એનું કારણ શું છે? એનો એક જવાબ મળ્યો છે। એનો જવાબ એ છે કે 1,70,000 મેટ્રિક ટન ગુજરાતના ભાગનું ખાતર ગુજરાતને નથી મળ્યું, એવું એક વાત સામે આવી રહી છે। પુષ્ટિ કરીએ હિરેન પાસેથી। હિરેન, જે દર વર્ષે ગુજરાતને આ યુરિયાનું ખાતર મળતું હોય છે, જે ખાતરની ડિમાન્ડ હોય છે એની સામે ચાલુ વર્ષે લગભગ 1.25 લાખ મેટ્રિક ટન કરતાં ઓછું ખાતર જે છે એ ગુજરાતને મળ્યું છે। અને એનું કારણ છે કે રશિયા સહિત ઈરાન જેવા દેશોની અંદર જે પરિસ્થિતિ છે એમાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના કારણે જે ખાતરનો સપ્લાય ઓછો થઈ રહ્યો છે એના કારણે ગુજરાતને ક્યાંક આ ખાતર ઓછું મળ્યું છે અને એના કારણે આ લાઈનો લાગી છે। જોકે મોડે મોડે જાગેલા ભારત સરકારે પણ હવે રેગ્યુલર બેઝ ઉપર ગુજરાતને આ ખાતર મોકલવાની શરૂઆત કરી છે। ગઈકાલે પણ 80,000 મેટ્રિક ટન ખાતર મોકલ્યું હતું અને આગામી 2 દિવસોમાં હજુ ખાતર આવશે। અને આ પરિસ્થિતિની વચ્ચે કેટલાક કાળાબજારીઓ પણ સામે આવ્યા છે। જે ખાતર અત્યાર સુધી આવ્યું છે એમાં અત્યાર સુધી લગભગ 500 કરતાં વધુ વિક્રેતાઓ છે એમને ત્યાં તપાસ કરવામાં આવી છે। જે ડીલરો છે એ ડીલરોને ત્યાં તપાસ કરવામાં આવી છે। જે ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે યુરિયા ખાતર જતું હોય છે કે જે માત્ર ને માત્ર ઇન્ડસ્ટ્રી માટે હોય છે એવા ખાતરના 10 એકમો પર પણ તપાસ કરવામાં આવી છે કે ત્યાં ખેડૂતો માટેની સબસિડીવાળું ખાતર ગયું છે કે કેમ એ પણ તપાસ થઈ રહી છે। કેટલીક વિસંગતતાઓ જે ધ્યાનમાં આવી છે એ વિસંગતતાઓને ધ્યાનમાં રાખી અને 5 કરતાં વધુ કંપનીઓના લાયસન્સ છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અને આ મોટાભાગની જે વિક્રેતાઓ જે છે કે જે ડીલરો છે એ જે જથ્થો હોવો જોઈએ એ જથ્થો સ્ટોક કાગળ ઉપર બતાવેલો છે, પરંતુ એના ફિઝિકલ વેરિફિકેશન જે કરવામાં આવે, જે ટીમો ગાંધીનગરથી જાય છે ત્યારે એ ફિઝિકલ વેરિફિકેશનમાં એ જથ્થો નથી। કેટલાક એકમોમાં 1500થી લઈ અને 2000 સુધીના જે બોરી છે એ ઓછી મળી આવેલી છે અને એ ખાતર ક્યાં ગયું તેની પણ તપાસ ચાલી રહી છે। આ ઉપરાંત અન્ય જે બાબતો સામે આવી છે એમાં ઓવરઓલ 17 કરતાં વધુ વિક્રેતાઓ છે અને કારણદર્શક નોટિસ છે તે રાજ્યના આ લોકો દ્વારા આપવામાં આવી છે। જે મહેતા મોટર્સ સાબરકાંઠા જિલ્લાનું છે એમાં 500 બોરીની ઘટ આવેલી છે। કલાણા ખેત ઉત્પાદક સહકારી મંડળી છે એમાં 900 કરતાં વધુ બોરીની ઘટ આવી હતી। એ જ પ્રકારે ધોરાજીની 2 અલગ અલગ એકમો છે, GATL અને પંચનાથ, આ બંનેમાં જે સામે આવ્યા છે એમાં 1900 અને 2000 જે બોરી છે એનો જથ્થો જે સામે આવ્યો છે। એક ટીમ જે છે એ GSTની ટીમને સાથે રાખીને પણ તપાસ કરી રહી છે કે જે જથ્થો ખરીદવામાં આવે છે એ જથ્થાનો સ્ટોક શું છે અને એનું વેચાણ થાય છે તો જે ખેડૂતો વેચાણ કરે છે એ ખેડૂતોએ કેટલો જથ્થો લીધો છે અને ખેડૂતોએ જો 10 બોરીનો ડિમાન્ડ કરેલી છે, 10 બોરી લીધી છે, તો એના નામે ખરેખર કેટલી બોરીનો અહીંયા જથ્થો આપેલો છે એ બાબત પણ અહીંયા વેરિફિકેશન કરવામાં આવી રહી છે। એક વિસંગતતા એ 2 સેન્ટર પરથી એવી પણ આવી છે કે ખેડૂતે 5 બોરી લીધી છે પરંતુ એ ખેડૂતના નામે 10 થી 15 બોરી ઉધારવામાં આવી હોય એ પ્રકારની બાબતો પણ સામે આવી છે। એટલે મોટે મોટે જે વિસંગતતાઓ છે એ વિસંગતતાઓ સામે પહોંચી વળવા સરકારે આ લગભગ 54 કરતાં વધુ ટીમો બનાવેલી છે અને એ ટીમો છેલ્લા 3 દિવસથી દરેક જિલ્લાઓની અંદર વિક્રેતાઓ જે છે, ડીલરો છે, એમને ત્યાં તપાસ કરી રહી છે અને એના કારણે લગભગ ગઈકાલથી લઈ અને આજે બીજા દિવસ સુધીમાં એવી કોઈ મોટી બૂમ જિલ્લાઓમાંથી નથી આવી રહી। એકંદરે સ્મૂથ ખાતરનું વિતરણ ચાલી રહ્યું એ પ્રકારની સ્થિતિ લાગે છે, પરંતુ આ સરકાર મોડી જાગી એના કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે। જો વહેલા આ કામ કર્યું હોત તો ખેડૂતોની આ બૂમો ન આવી હોત અને આ કાળાબજારીયાઓ છે એમાં પર શરૂઆતથી જ અંકુશ લગાવે છે। કાવત કાળાબજારીઓ ઉપર અંકુશ લગાવવામાં આવ્યો છે, પણ શરૂઆતથી લગાવવામાં આવ્યો કે કેમ એ સવાલ છે। કારણ કે ખાતરની જ્યારે બુમરાણ ઉઠવા લાગી, સરકારના પગ નીચે રેલો આવ્યો છે, એ પછી આ શરૂઆત કરવામાં આવી છે। કારણ કે આ ખાતર માટેની લાઈનો તો 15-20 દિવસ મહિનાથી લાગી આવે છે। ખેડૂતો ક્યારના ખાતરો માટે જાણે જંગે ચડતા હોય એવી હાલત છે એમની, અને એ પછી આ શરૂ કર્યું છે। ગઈકાલે જોયું હતું કે મોરબીમાં ભવાની ટ્રેડર્સને ત્યાં સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી એમના કાળા ચહેરાઓ બેનકાબ કરવા માટે, તો કેવા લુખ્ખા અને ગુંડાને શર્મા
શરમાવે એ રીતે એક ભવાની ટ્રેડર્સના સંચાલકોએ સંદેશ ન્યૂઝની ટીમ પર હુમલો કર્યો હતો. એટલે આવા લુખાઓ છે જેમને લાયસન્સ નથી પણ એમની છતાં પણ એમની પાસે ખાતર પહોંચી જાય છે તો સરકાર કરે છે શું? સવાલ એ છે જે ખેતર ખેડતો ખેડૂત છે અત્યારે એને જરૂર છે, એની પાસે ખાતર પહોંચવાના બદલે આવા લુખાઓ પાસે ખાતર પહોંચે છે કેવી રીતે? આવા કળાબજારીઓ પાસે સરકારી ખાતર સબસિડી વાળો જથ્થો કેવી રીતે પહોંચે છે એ સવાલ છે. ખાતરની આ મોકાણ ઉત્તરથી લઈને દક્ષિણ અને સૌરાષ્ટ્ર બધે જ જોવા મળી રહી છે. એમાં પણ વલસાડ જિલ્લામાં તો હાલત ખરાબ છે. ગઈકાલે મેં આપને બતાવ્યું હતું કે ધરમપુરમાં 1-1 કિલોમીટરની લાઈનો લાગી હતી અને હવે અત્યારે જે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, દ્રશ્યો એક સરખા છે પણ સ્થળ બદલાઈ ગયું છે. આ કપરાડા છે. જાવેદ મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જાવેદ, તાલુકો બદલાય છે, શહેર બદલાય છે, પણ ખેડૂતોની પરિસ્થિતિ નથી બદલાતી. એ જ આખી રાત ઉજાગરા, કિલોમીટરોની લાઈનો, આખરે કેમ? જી બિલકુલ નુપુર, સાચી વાત છે. ધરમપુરની અંદર ગઈકાલે સંદેશા દ્રશ્ય બતાવ્યા હતા ને રિયાલિટી ચેક પણ કર્યું હતું. સાથે સાથે આજે બીજા દિવસે પણ કપરાડા તાલુકામાં આ પ્રકારની લાઈનો જોવા મળી છે. 12,000 મેટ્રિક ટન ખાતરની સામે માત્ર 3,000 જેટલો ખાતર અહીંયા આવ્યું છે, જેના કારણે જે છે ખેડૂતોને ટોકન આપવામાં આવ્યા છે અને એક ગુણી ખાતર આપવામાં આવી રહ્યું છે, જેના કારણે ખેડૂતોને ખબર પડતાની સાથે ખેડૂતો વહેલી સવારથી એટલે મોડી રાતથી એગ્રોની દુકાનની બહાર આવીને લાઈનમાં ઉભા રહે છે ને ત્યાં તેઓ ખાતર માટે લાઈન લગાવે છે. ખેડૂતોનું કેવું છે કે તેમને જો સમયસર જેટલું ખાતર લાગે છે એ ન મળશે તો આવનારા દિવસોમાં એમને ખેતીને લઈને ભારે નુકસાન વેઠવાનો વાર આવી શકે છે. એટલે ખેતરમાં ખેડૂતો અત્યારે પાક બળતો જોઈ રહ્યા છે અને એના માટે ખાતરની જરૂર છે. ખાતર નથી મળી રહ્યું. ખેર, આશા રાખીએ કે આવનાર સમયની અંદર ખૂબ જ જલ્દીથી ખેડૂતોની આ સમસ્યાનું સમાધાન આવી જાય. આગળ વાત કરવી છે ટ્રમ્પના ટેરિફ બોમ્બ પછી દિલીપ સંઘાણીની સામે આવેલી પ્રતિક્રિયાની. આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ક્યારેય પણ ખેડૂતોના હિત સાથે સમાધાન ભારત સરકાર નહીં કરે અને એ જ વાત સહકારી ક્ષેત્રના દિગ્ગજ દિલીપ સંઘાણીએ પણ કરી છે. માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા. દેશના ખેડૂતોની સુરક્ષા માટે, એની પ્રોડક્ટને સંરક્ષણ મળે એટલા માટે એમને ટ્રમ્પના જે જગત જમાદાર કહેવાય એને વારંવાર આ દેશની આંતરિક બાબતોમાં ચંચુપાત કરવા પ્રયત્ન કર્યા, પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એને દાન નથી દીધી. દેશના ખેડૂતોનું, દેશની જનતાનું સન્માન અને રક્ષણ જળવાઈ રહે એના માટે એને તત્પરતાથી નિર્ણયો લીધા છે. એ ટેરિફ રાખવાના જે દાવાઓ કર્યા, રશિયા પાસેથી ફર્ટિલાઇઝર કે ઓઇલ પ્રોડક્ટ નહીં ખરીદવા તેના દબાણો કર્યા, આમ છતાં પણ આપણે દેશના હિતમાં જે હોય એ જ નિર્ણય કરીશું એવો જવાબ અને પ્રવૃત્તિનું નિરીક્ષણ લઈને દેશની જનતાને, ખેડૂતોને અને આમ જનતાને સુરક્ષિત કર્યા છે. આપણા દેશમાં $3 બોટલ આપીએ છીએ. આપણે વિદેશમાં કોઈ પણ દેશમાં અત્યારે આપીએ છીએ $6 આપીએ અને એ પણ ત્યાં પહોંચતું નહીં. અહીંથી ભારતમાંથી આપણા બંદર ઉપરથી લઈ જાય એના $6 લઈએ છીએ અને પહેલેથી જ આપણે ભારત કરતાં ડબલ કિંમત લઈને મોકલીએ છીએ. ઘણીવાર સામાન, કિંમતી સામાન વાહનમાં રાખવાની આપણને ટેવ હોય છે અને એ જ ક્યારેક આપણને બરબાદ કરી જાય છે અને એના બોલતા પુરાવા વારંવાર સામે આવ્યા છે. કાયદો વ્યવસ્થા કથળી રહી છે. એક બાજુ રોજગાર નથી મળી રહ્યો, કેટલાક લોકો ગુનાના રસ્તે ચડી રહ્યા છે અને એમાં પણ જો કિંમતી સામાન વાહનમાં છોડી દેવામાં આવે તો ક્યારેક રડવા સિવાય, પસ્તાવા સિવાય બીજું કશું જ નથી મળતું અને એવું જ કડીમાં થયું છે. 4 લાખ રૂપિયા એક્ટિવાની ડેકીમાં મૂક્યા હતા. એક્ટિવાની ડેકીમાં પૈસા મૂકી અને એ વ્યક્તિ ક્યાંક બહાર ગયા અને એટલી જ વારમાં બાઇક ઉપર એક ગઠિયો આવે છે અને ડેકી ખોલી અને એ પૈસા લઈ ત્યાંથી નીકળી જાય છે. જોકે કોઈ ચાવીથી નહીં પણ એક ટ્રીકથી એને ડેકી ખોલી અને 4 લાખ રૂપિયા લઈને નીકળી જાય છે. પોલીસ અત્યારે તપાસ કરી રહી છે અને આશંકા સેવાઈ રહી છે કે આ ગઠિયો કોઈ જાણભેદુ હોવો જોઈએ તો જ એને ખબર હોય કે ડેકીમાં આ રૂપિયા છે. પોલીસ અત્યારે એને શોધી રહી છે. અને આ બાજુ ગેરકાયદે ખનન
સંદેશ ન્યૂઝ દ્વારા એક મોટી મુહિમ સુરેન્દ્રનગરમાં ચાલતા કોલસાના આ કાળા કારોબાર ઉપર ચલાવવામાં આવી અને એ પછી લાંબા સમય સુધી બ્રેક લાગી હતી, પણ ફરી એકવાર આ કાળો કારોબાર શરૂ થયો છે, આ જીવલેણ કારોબાર શરૂ થયો છે અને એક વ્યક્તિએ એમાં જીવ ગુમાવ્યો છે. લોડર ખાડામાં પડી ગયું હતું અને એના કારણે એક વ્યક્તિનું અહીંયા મૃત્યુ થયું છે અને એ પછી હવે તંત્ર હરકતમાં આવ્યું છે. એ બાજુની અંદર કૂવો આવેલો છે, તો ડ્રાઈવર દ્વારા જે રિવર્સ લોડર લેતા એ કૂવાની અંદર લોડર અને ડ્રાઈવર બંને સાથે પડેલ છે અને જે અંદર જે કૂવાની અંદર છે 35 ફૂટ જેટલું પાણી પણ ભરાયેલું છે અને જે બોડી છે, ડેડ બોડી છે, એ સીધી લોડરની નીચે આવી ગયેલી છે તળિયે. એટલે હાલ જે કામગીરી રેસ્ક્યુની ચાલી રહી છે એની અંદર અમોએ ફાયર બ્રિગેડ રાજકોટ અને ફાયર બ્રિગેડ સુરેન્દ્રનગર તેમજ ચોટીલાની ક્રેનની મદદ લઈ અને કાર્યવાહી હાથ ધરેલી છે. કરવી છે સુરતની કથળતી કાયદો વ્યવસ્થાની. અહીંયા ક્યારેક લૂંટારા ત્રાટકે તો ક્યારેક લુખ્ખાઓ ત્રાટકે. હથિયાર લઈને ફરતા લુખ્ખાઓ તો જાણે સામાન્ય અહીંયા થઈ ગઈ છે વાત, અને એમાં જ એક વેપારીની હત્યા થઈ અને વેપારી આલમમાં રોષ ફાટી નીકળ્યો છે. સાથે જ જે વેપારીની હત્યા થઈ એમના પરિવાર દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે. લિંબાયતમાં થયેલી આલોક અગ્રવાલની ન્યાયને લઈને અત્યારે પરિવાર અને અગ્રવાલ સમાજ છે તે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે હત્યારાને फांसी उन लोगों को फांसी दो, जो नहीं पकड़े गए उनको जल्दी पकड़ो. और मेरे बच्चे नाथ हो गए हैं, अब बाहर निकलने में भी डर लगता है कि कहीं छुप. हम बस यही चाहते हैं कि उनको जल्दी से जल्दी पकड़ा जाए, हमारी परिवार की उतनी सुरक्षा की जाए, क्योंकि हमें बहुत ज़्यादा खतरा है, बहुत डर है, जिसकी वजह से हम ना कहीं जा सकते हैं. बस हम यही चाहते हैं कि उनको जल्दी से जल्दी पकड़ के. कुछ नहीं पता अभी, हमें हमारी परिवार की सुरक्षा चाहिए. हमारा घर का बच्चे से लेके बड़ा तक सब डरे हुए हैं और हमको हमारे घर के लिए न्याय चाहिए, प्लस हमारी सुरक्षा सबसे पहले चाहिए, क्योंकि हम बहुत ज़्यादा डरे हुए हैं. हम घर के बाहर भी निकलने. लोगों में, आमजन में इतना खौफ हो गया है कि आज ये संख्या देख रहे हैं, लोग घर से बाहर निकलने में डर रहे, और डरने का कारण कि खुलेआम बेफाम जो हत्यारे एक जाहिर में मर्डर करके चले जाते. और अफसोस ये, देखो पुलिस प्रशासन काम करा, लेकिन अफसोस ये कि इतना बड़ा महानगर मेगा सिटी होने के बाद में अपराधियों के ऊपर लगाम नहीं है. जनता पस्त और अपराधी मस्त, ये वाला स्लोगन है तो सही लागू होता है. और इतनी बड़ी सिटी, मेगा सिटी, और इसके बाद में जाहिर में अगर ये मर्डर करके जाएंगे तो संदेश क्या जाएगा समाज के अंदर, पूरे देश में क्या संदेश जाएगा? तत्काल उन हत्यारों को पकड़ के सीधा एनकाउंटर हुए. સમાજ અને જે પરિવાર છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે અને એક જ માંગ કરવામાં આવી રહી છે કે જે બાકીના બે મુખ્ય હત્યારા છે તેને જલ્દીથી જલ્દી પોલીસ પકડી પાડે અને તેને કડકમાં કડક સજા આપવામાં આવે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. વેલકમ બેક. ભરૂચ જિલ્લામાં આંગણવાડી કાર્યકર બહેનોમાં અત્યારે એક ખોફ ફેલાયો છે. સાંજ પડે અને આંગણવાડી કાર્યકર્તાઓ ખોફથી ધ્રુજવા લાગે છે કે ક્યાંક એ ફોન ના આવી જાય. જી હા, દરરોજ રાત્રે એક ફોન આવે છે, સરકારી નંબર પર ફોન આવે છે અને ન્યૂડ વિડીયો કોલ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ભરૂચ, નેત્રંગ, ઝઘડિયાની લગભગ 30થી વધારે બહેનોને આ અજાણ્યા નંબર પરથી કોલ આવી ચૂક્યા છે. આવા અશ્લીલ વિડીયો કોલ આવે છે અને આખરે આ બહેનો રજૂઆત કરવા માટે પહોંચી હતી અને નરાધમ જે પણ છે એને જલ્દીમાં જલ્દી પકડી પાડવાની રજૂઆત કરી હતી. છેલ્લા 10 દિવસથી અમારા પર વિડીયો કોલિંગ આવે છે, જે ન્યૂડ વિડીયો કોલ હોય છે અને સવારના ટાઈમે હોય છે, બપોરના ટાઈમે હોય છે, રાત્રિના ટાઈમે હોય છે. મારા પર રાત્રે 1:30 વાગે વિડીયો કોલિંગ આવ્યો હતો. એ પણ મને એવું થયું કે કંઈક જરૂરી હશે એમ કરીને મારાથી રિસીવ થઈ ગયો હતો, અથવા તો ફેમિલીનો હશે એવી રીતે રિસીવ થઈ ગયો હતો. તો એકદમ ન્યૂડ વિડીયો કોલ હતો. એક જ નંબર છે એના પરથી વિડીયો કોલિંગ આવે છે. ના, અમારા સરકારી જે નંબર છે ICDS નો નંબર, એ અમે પર્સનલ મોબાઈલમાં રાખ્યો છે. મારી બહેનો જે અત્યારે આજ ઉભેલા છે એ બહેનો પર 10 દિવસની ન્યૂડ વિડીયો કોલ આવે છે અને એ વિડીયો કોલ જે સરકાર તરફથી આપવામાં આવેલા મોબાઈલો જે અત્યારે બંધ હાલતમાં પડેલા છે અને એના સિમ અમારા પર્સનલ મોબાઈલમાં નાખેલા છે એના પર આ વિડીયો કોલ આવે છે અને એ વિડીયો કોલથી અમારી બહેનો એટલી ગભરાઈ ગઈ છે, કેમ કે એટલા ગંદા એમના વિડીયો હોય છે, એટલા માટે બહેનો ગભરાય છે. અને એની સીધી અસર ઘર કે અમે સરકારને એ જ અપીલ કરીએ છીએ કે આ કોઈ પણ વ્યક્તિ હોય, ગમે તે ખૂણે હોય, એને પકડી લેવો જોઈએ અને એને સજા થવી.
સુરતના ઉન વિસ્તારની હવે વાત કરવી છે કે જ્યાં શકીલી ધર્મપંથી ઉપર એક ગંભીર આરોપ લાગ્યો છે. આરોપ એ છે કે મોહમ્મદ પૈગંબરના અનુયાયીઓ ઉપર પથ્થર મારવાનો આરોપ, અને તેને લઈને સામાજિક આગેવાન સાયકલવાલાએ અપીલ કરી છે કે આ ધર્મપંથ ઉપર જે પથ્થરમારો કરી રહ્યો છે એના ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવે. हमारा मोहम्मद पैगंबर साहब हमारा इस्लाम धर्मના આખરી पैगंबर છે. તેમને ઇસ્લામ ધર્મની સ્થાપના કરી અને એમના જે નિયમો છે કુરાન પાક શરીફમાં જે નીતિ નિયમો લખેલા છે એને દરેક મુસ્લિમ એને ફોલો કરતા હોય છે. પરંતુ શકીલી ગ્રુપ જે છે એ પોતાને જે વડા છે પોતાને पैगंबर માને છે. મોહમ્મદ પૈગંબર એના જે 17 આગેવાનો સુરતમાં એક્ટિવ છે કે જે લોકો આ પ્રવૃત્તિ કરી રહ્યા છે કે જેનાથી લોકોની ધાર્મિક લાગણી દુભાય, મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાય, એ તમામ લોકો લગભગ બંગાળ, બિહાર અને બાંગ્લાદેશની બોર્ડરના લોકો છે. આવા લોકો પર આઈબીની નજર હોવી જોઈએ કે જેના કારણે આપણા શહેરની અંદર કોઈ કોમી ઇખલાફનું જે વાતાવરણ જળવાયેલું છે. અને અમારી એક જ રજૂઆત છે કે આવી જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે કે જેના કારણે અન્ય ધર્મની કે ઇસ્લામ ધર્મના લોકોની લાગણી દુભાતી હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને આ તકલીફ ઉપર જરૂર પડે તો તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવાનો. અને હવે વાત કરવી છે નકલીના ખેલની. આમ તો રાજ્યમાં નકલીનો ખેલ કોઈ નવી વસ્તુ નથી. દૂધથી લઈને પનીર, ઘી, મરી મસાલા બધામાં નકલીનો ખેલ પાડવામાં આવે છે. દારૂબંધી છે પણ તોય નકલી દારૂ વેચાય, ગુટકા નકલી વેચાય, અને હવે તો આ નકલીના સોદાગરોય, નકલીના કારોબારીઓએ એરંડિયાના તેલને પણ નથી છોડ્યું. સુરતના લસકાણામાંથી એક મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું છે. એરંડિયાના નકલી તેલનું આખું કારખાનું ઝડપાયું છે. मुद्दा माल बरामद हुआ है. जो आरोपी जो पकड़ा गया है नवनीत भाई जसमत भाई ठुम्मर, ये मूल अमरेली जिले का रहने वाला है. अभी हमने सारी कंपनीज़ को जान कर दिया है. उनके अथॉरिटी और उनके जो ऑथराइजेशन है वो, क्योंकि इनमें से कुछ कंपनीज़ ऐसी हैं जो कि अमेरिका की, ब्रिटेन की कंपनीज़ हैं, तो वहाँ से रिप्रेजेंटेटिव्स का ऑथराइजेशन आने के बाद वो यहाँ पे कॉपीराइट्स एक्ट के तहत केस दर्ज होगा. तब तक के लिए हमने इसमें जानवा जोग 46/2025 दर्ज किया है लसकाना पुलिस स्टेशन में, और कंपनी के रिप्रेजेंटेटिव्स आने के बाद इसमें हम उनके प्रॉपर चैनल से फरियाद दाखिल करेंगे. નકલીનો કારોબાર ધમધમી રહ્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. હમણાં જ આપણે જોયું રાજકોટથી, જામનગરથી જે સમાચાર સામે આવ્યા, લોકોની આસ્થા સાથે ચેડા થઈ રહ્યા છે. ને એમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે એટલે ફૂડ વિભાગ હવે સક્રિય થયું છે અને અલગ અલગ જગ્યાના નમૂના લેવાના શરૂ કર્યા છે. એવામાં સુરતમાં રક્ષાબંધન પહેલા આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અલગ અલગ મીઠાઈની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તે દિવસ બાદ જ રક્ષાબંધનનો તહેવાર છે ત્યારે સુરત મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટીની ટીમ દ્વારા સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ જે મીઠાઈની દુકાનો છે, મિષ્ટાનની દુકાનો, ત્યાં સેમ્પલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જોઈ શકાય છે કે જે રીતે મીઠાઈ હોય છે, માવાની મીઠાઈ હોય છે, તમામના સેમ્પલો લેવામાં આવી રહ્યા છે. જે પ્રકારે કહી શકાય છે કે લોકો લાખો કરોડની સંખ્યામાં જે છે મીઠાઈને લોકો આરોગ્ય જશે. કારણ કે જ્યારે રક્ષાબંધનનો તહેવાર હોય છે તે બેન પોતાના ભાઈને રાખડી બાંધીને મોં મીઠું કરાવતી હોય છે, ત્યારે કોઈ મિશ્રણ ના થતું હોય ત્યારે સમગ્ર બાબતને લઈને સુરત ફૂડ સેફ્ટીની ટીમ દ્વારા સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. ફૂડ સેફ્ટીના ઓફિસર પણ આપણી સાથે ઉપસ્થિત છે. આપણે તેમને પૂછીશું, હાલ સાહેબ કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અને કયા પ્રકારની પુષ્ટિકરણ કરવામાં આવી રહી છે? હું ડીડી ઠાકોર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. આગામી રક્ષાબંધનના તહેવાર નિમિત્તે આજરોજ આરોગ્ય અધિકારીશ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસર સાહેબશ્રી તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબશ્રીની સૂચનાઓએ સુરત મહાનગરપાલિકામાં વિસ્તારમાં આવેલ મીઠાઈ બનાવતી તથા મીઠાઈનું વેચાણ કરતી સંસ્થાઓની તપાસ કરવા અંગેની કામગીરી ચાલી રહી છે તથા સદર સંસ્થાઓમાંથી મીઠાઈના નમૂનાઓ લઈ પૃથક્કરણથી પબ્લિક હેલ્થ લેબોરેટરી પ્રતિ મોકલવામાં આવશે અને જેના પૃથક્કરણ અહેવાલ આવ્યા છે આગળની કાર્યવાહી કરવામાં આવશે. લેબોરેટરીમાં મોકલી અને તેનું પૃથ્થીકરણ કરવામાં આવશે. જો પૃથ્થીકરણના રિપોર્ટના આધારે ફૂડ સેફ્ટી ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. સરકારે હમણાં જ 2 દિવસ પહેલા જ ખેડૂતોના બેલી બલી અને કહ્યું હતું, જાહેરાત કરી હતી કે જે વિસ્તારમાં વરસાદ ઓછો પડ્યો છે ત્યાં 8ના બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે. એનો સ્પષ્ટ મતલબ એ છે કે રાજ્યના ખેડૂતોને રોજ 8 કલાક વીજળી ખેતીના પાણીની સિંચાઈ માટે એટલે કે ખેતી માટે મળે છે. પણ આ બાજુ કોંગ્રેસ કિસાન સેલના પાલ આંબલિયાનો આરોપ છે કે એક દિવસમાં 8 કલાક તો છોડો, 8 દિવસે 8 કલાક વીજળી નથી મળતી અને સાથે જ ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે કોઈ જ વ્યવસ્થા ન હોવાના એમણે આરોપ લગાવ્યા છે. 10 કિલોમીટરની કેપેસિટી હોય ત્યાં 100 કિલોમીટરના તાર પાથરા છે. જ્યાં 200 ટીસીની કેપેસિટી હોય ત્યાં 1000 ટીસી આપી દીધા છે. એટલે વર્કલોડ વધે છે અને એના કારણે ખેડૂતો
આ પીજીવીસીએલ આખું ઉથમું પડી જાય તો એ ખેડૂતોને 8 કલાક સળંગ વીજળી આપી જ નથી શકાય એમ, તો કેવી રીતે 10 કલાક વીજળી આપશે? બટાટા નગરી એટલે કે ડીસા, પાલનપુરમાં બટાટાનું ડીસા, પાલનપુર, આ બાજુ બનાસકાંઠામાં ખૂબ મોટું ઉત્પાદન થાય છે અને અહીંના ખેડૂતો મોટા ભાગે આ બટાટાની ખેતી પર નિર્ભર રહેતા હોય છે. પણ અત્યારે આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને કાયદાના કારણે લોકોને અત્યારે મોટું નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતો અત્યારે રાતા પાણીએ રોઈ રહ્યા છે, કારણ કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કારણે જે ખેડૂતો શરૂઆતમાં હરખાતા હતા કે આપણે માત્ર ને માત્ર જમીન આપવાની છે, કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં બાકી બધું એ કંપની જ કરી લે છે અને આપણને નફો મળશે, પણ હવે બદલાતા સમયની સાથે આ ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કારણે રોવાનો વારો આવ્યો છે. સ્ટોરમાં બટાકા મૂકે છે ને એમના ચેમ્બર અલગ હોય છે, એમાં ફેંકિંગ માટે પેલી ફોગિંગની દવા નોખે છે અને દવા નોખ્યા પછી એ બટાકા માર્કેટમાં નોખે ને ખાવામાં હાનિકારક છે. લોકોને કે કેન્સર થાય, ખેડૂતોને કે દવાથી ને એને થઈ જાય, પણ ખરેખર એની સાચી પદ્ધતિ એ છે કે જે બટાકા ઉપર ફોગિંગ કરે છે ને એના કારણે બધું આ થાય છે અને લોકો મરી રહ્યા છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એક સારી વસ્તુ છે. 5-7 વર્ષથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આવતા ખેડૂતોને ફાયદા પણ ઘણા થયા છે, પણ હાલની ટાઈમમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગના બટાકા ખાવામાં જાય છે. એ સરકાર જો ઈચ્છે તો ખાવામાં ન નખાવે, એ બટાકા વેફરમાં યુઝ કરે તો બટાકાનો સારો ભાવ મળી રહે ખેડૂતોને. હાલ બટાકા 7-8 રૂપિયા 7-8 રૂપિયા કિલો વેચાય છે. જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગવાળા બટાકા જો ના આવે તો 12-13 રૂપિયા ભાવ વેચાય તો ખેડૂતોને ફાયદો થાય છે. પણ જે મલ્ટીનેશનલ કંપનીઓ આવી છે એ કંપનીઓ કરાર આધારિત ખેડૂતોને વાવેતર કરાવે છે, એમને પોષણક્ષમ ભાવ પણ મળે છે. એટલે હું કંપનીઓને કહેવા માગું છું કે તમારે જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી તમે વવરાવો છો તો તમારા જે ઉદ્યોગ છે એ ઉદ્યોગ જે વેરાયટીઓ બનાવો છો, વેફર ને બીજી ને એમ જે બનાવો છો તેટલા સુધી સીમિત રાખો. કેમ કે ખેડૂતોના બટાકા એમ કે તમે જે માર્કેટની અંદર તમે ઠલવો છો બટાકા કંપનીઓના, એનાથી ખેડૂતને છેલ્લા 2 વર્ષથી ભાવ નથી મળતો. ખેડૂતના બટાકા જે છે, બાદશાહ છે, સાંગા છે, ખ્યાતિ છે, એ બટાકા જે છે એ ખાવા માટે હાનિકારક નથી કે એમાં કોઈ દવાનું ફંગી આવતું નથી. એટલે હું કંપનીઓને કહું છું કે તમે માર્કેટની અંદર બટાકા નાખીને ખેડૂતને પણ એક બાજુ તમે ભાવ આપો છો ને બીજી તરફ ખેડૂતને તમે મારો છો. એટલે તમારે જો આવું જો ચાલ્યું તો આવનાર સમયની અંદર તમારે ગુજરાતમાંથી બિસ્તરા પોટલા ભરવા પડશે. અને આગળ વાત કરવી છે ભારતમાલા પ્રોજેક્ટના વિરોધની, જેના પડઘા જે સંસદમાં પડ્યા છે, કારણ કે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો હતો ભારતમાલા પ્રોજેક્ટનો. એનું કારણ એ હતું કે જમીન આપવાની ખેડૂતોની ના નથી, પણ એમને યોગ્ય વળતર નહોતું મળી રહ્યું અને એટલા માટે ખેડૂતો ના પાડી રહ્યા હતા. હવે જ્યારે યોગ્ય વળતરની વાત છે તો સ્વાભાવિક છે કે જંત્રીના ભાવ પ્રમાણે, નવી જંત્રી પ્રમાણે જ ખેડૂતો એ ભાવ માંગવાના છે, પણ એ ભાવ નથી મળતા અને એટલા માટે ખેડૂતો વિરોધ પર ઉતર્યા છે અને ખેડૂતોનો અવાજ બની ગેનીબેન સંસદમાં પહોંચ્યા અને સંસદમાં આ મુદ્દો પડઘાયો. સાથે જ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે પણ ગેનીબેને વાત કરી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબને મળીને એમને તમામ વિગતો આપી છે. કેન્દ્રના જે સેક્રેટરી ઉમાકાંત કરીને છે એમને પણ મળીને રૂબરૂ મુલાકાત લઈને આ તમામ વિગતોથી માહિતગાર કર્યા છે. ત્યારે અમારી પોતાની માગણી એટલી જ છે કે આ રોડની તપાસ એ કેન્દ્રની ટીમ મારફત થાય ને એમને વિજિલન્સ કમિટીની રચના કરીને તપાસ માટેની પણ ખાતરી આપી છે. અને બીજી અમારી માગણી છે કે આ જે કરોડોપતિ લોકો છે એમને ખોટો ભ્રષ્ટાચાર કરીને આટલા લાખો કરોડો રૂપિયા એ રાતોરાત સરકાર પાસેથી લઈ લીધા હોય અને ખેડૂતોને વર્તમાન જે જમીનનું વેલ્યુએશન છે, માર્કેટ ભાવ છે, વર્તમાન 2025ની જંત્રી છે એ પ્રમાણે પણ આપવામાં આવતા નથી.